નમસ્તે દર્શક મિત્રો, હેલો કારકિર્દી આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિષય છે પરીક્ષા પે ચર્ચા. વિષય નિષ્ણાત છે ડૉક્ટર જગદીશ ભાવસાર, પૂર્વ ઉપકુલપતિ ગુજરાત યુનિવર્સિટી. નમસ્તે ભાવસાર સાહેબ, આપનું સ્વાગત છે દર્શક મિત્રો વતીથી. ભાવસાર સાહેબ સાથે આપણે સૌ સાથે મળીને કરીશું પરીક્ષા પે ચર્ચા. ફટાફટ અમારા ફોન નંબરો નોંધી લેશો. અમારા ફોન નંબરો છે 26853814 અને 26853816. આ છે અમારા ફોન નંબરો. તો થઈ જાઓ તૈયાર આપના પ્રશ્નો સાથે. પણ પ્રશ્ન કરતી વખતે તમારા પોતાના ટીવી સેટનો અવાજ અચૂક ધીમો રાખશો તેવી વિનંતી છે. મિત્રો, પરીક્ષા જીવન ઘડતર માટે જરૂરી છે. વિદ્યાર્થીઓના અભ્યાસનું મૂલ્યાંકન કરવા પરીક્ષા જ એકમાત્ર વિકલ્પ છે. પરીક્ષાના પ્રગતિપથ પરનું પ્રથમ ડગલું એટલે પરીક્ષા ખંડ. કસોટી હંમેશા સોનાની જ થાય. સુંદર ઘરેણું બનવા માટે સોનાને પણ તપવું પડે છે. પથ્થરને સુંદર પ્રતિમા બનવા હથોડા સહન કરવા પડે છે. આમ તો વિકસે વિસ્તરે પરીક્ષા થકી જ માનવી, એટલે જ પરીક્ષાની મોસમને મન ભરીને માણીએ. માટે પે એટેન્શન, એવોઇડ ટેન્શન. 29 તારીખના રોજ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચાના 7મા સંસ્કરણમાં દેશના કરોડો છાત્ર છાત્રાઓને અને શિક્ષણ જગતના સૌને પોતાના પરીક્ષા સંદર્ભના વિચારોની ભેટ આપી. આજે આ વિષયને સાંકળીને હેલો કારકિર્દીનો મણકો ગોઠવાયો છે. ત્યારે શિક્ષણવિદ અને ગુજરાત વિશ્વવિદ્યાલયના પૂર્વ ઉપકુલપતિ ડૉક્ટર જગદીશ ભાવસાર આપણી વચ્ચે નિષ્ણાત મહેમાન તરીકે ઉપસ્થિત છે. ત્યારે તેમની સાથે ચર્ચા શરૂ કરીએ. ભાવસાર સાહેબ, પરીક્ષા દિલ ધડકાવતો શબ્દ છે. પરીક્ષા અનિવાર્ય છે તો તેની સાથે લાગણીનો તંતુ બંધાય તે પણ જરૂરી છે. ત્યારે આપ કહેશો કે પરીક્ષા આખરે શું છે? ખૂબ જ સરસ પ્રશ્ન બકુલભાઈ તમે પૂછ્યો છે. પરીક્ષા એટલે કૌશલ્ય સિદ્ધિનો અવસર. જી. પેપર લખવું, ગોખીને પેપર આપવું એટલે પરીક્ષા નથી. જી. પરીક્ષા થકી 5 કૌશલ્ય, જી, જે છાત્ર છાત્રાઓ જે છે એના જીવનમાં 5 કૌશલ્યોનો એના થકી વિકાસ થતો હોય છે. આ 5 કૌશલ્ય છે. પહેલું જ્ઞાન કૌશલ્ય. જે જ્ઞાન મેળવ્યું છે એને અભિવ્યક્ત કરવાનો એ અવસર પરીક્ષા આપે છે. બીજું સ્મૃતિ કૌશલ્ય. એક જ વર્ગખંડના અંદર અનેક વિદ્યાર્થીઓ હોય, એ અનેક વિદ્યાર્થીઓમાંથી કયા વિદ્યાર્થીને કેટલું સ્મૃતિમાં રહ્યું એ સ્મૃતિ કૌશલ્ય એ પણ પરીક્ષા થકી બહાર આવતું હોય છે. લેખન કૌશલ્ય. પરીક્ષા એ લેખન સાથે સંકળાયેલી છે. એ બાળક કેવા પ્રકારનું લેખન કરે છે, એક લેખનનું કૌશલ્ય પણ પરીક્ષા થકી એ વિકાસ પામતું હોય. ભાષા કૌશલ્ય. જવાબની ભાષા તમે કેવા પ્રકારની આપો છો, જવાબ પ્રશ્નપત્રને અનુરૂપ ભાષામાં તમે લખો છો કે નહીં, એ કૌશલ્ય પણ પરીક્ષાના અંદર નિખરીને બહાર આવે છે. અને 5મું સૌથી મહત્ત્વનું એ ઝડપ કૌશલ્ય. આપણને બધાને ખબર છે કે સમય મર્યાદાના અંદર આપણી સમક્ષ આવેલું પ્રશ્નપત્ર, એ પ્રશ્નપત્રના યથાર્થ જવાબ, યોગ્ય જવાબ આપણે આપવાના હોય છે. એટલે 5 કૌશલ્ય એનો વિકાસ કરવાનું જે કામ જે છે એ પરીક્ષા થકી થતું હોય છે. અને આના માટે સખત મહેનત, આત્મવિશ્વાસ, આ બધું જ આપ સૌ છાત્ર છાત્રાઓમાં અત્યંત જરૂરી હોય છે. જી સાહેબ, આપે 5 કૌશલ્યોની વાત કરી. તો એ 5 કૌશલ્યો કેળવ્યા બાદ વિદ્યાર્થીઓને એ જણાવશો કે જ્યારે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ખંડમાં જાય છે ત્યારે મુખ્યત્વે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય એમણે? મુખ્યત્વે તો પરીક્ષા ખંડમાં જ્યારે છાત્ર છાત્રાઓ જાય, જી, ત્યારે એને એક તો જે વિષયની પરીક્ષા હોય એ વિષય, જી, એ વિષયનું આનુષંગિક તૈયારીઓ કરીને, ઘણીવાર એવું પણ બકુલભાઈ બને છે કે વિષયની પરીક્ષા 2 દિવસ પછી હોય અને વિદ્યાર્થી આજે આપવા માટે જતો રહે છે. તો આવી બાબતથી થોડાક સચેત વિદ્યાર્થીએ રહેવું જોઈએ. વાંચન માટેનું વાતાવરણ એકદમ શાંત અને એકાંતવાળું એ પસંદ કરવું જોઈએ.
વાંચન માટે જે જરૂરી હોય એ પૂરતી સામગ્રી એ લઈને વિદ્યાર્થી પોતાની પાસે બેસવું એટલે જેથી વારંવાર ઉઠવાનું ના થાય. જી. વાંચન વહેલી સવારમાં ખુશનુમા વાતાવરણમાં જો કરવામાં આવે તો આપણને સારી રીતે યાદ રહેતું હોય છે. પૂરતી ઊંઘ લીધા બાદ હું ઘણીવાર વિદ્યાર્થીઓને કહું કે ગણતરીના જે વિષયો હોય એ ગણતરીના વિષયો તમે સાંજના રાતના ટાઈમના અંદર તમે રાખો તો તમને ઘણો બધો ફાયદો થાય. એક દાખલાનો જવાબ આવે તો બીજો દાખલો ગણવાની તરત ઈચ્છા થાય, ત્રીજો દાખલો ગણવાની પણ ઈચ્છા થાય. અને વાંચનના જે વિષયો હોય એ વાંચનના વિષયો દિવસના ઉજાસના સમયના અંદર રાખો તો તમને એનો ફાયદો થઈ શકે. એટલે પૂરતી ઊંઘ લઈ ખુશનુમા વાતાવરણના અંદર વિદ્યાર્થીઓ તૈયારી કરવી જોઈએ. વાંચવા માટેની બેઠક વ્યવસ્થા પણ યોગ્ય હોવી જોઈએ બકુલભાઈ. પથારીમાં સૂઈ જઈને વાંચવાથી કાં તો સરસ્વતી માતાનું આપણે રસપાન કરવાનું, એનું પણ સન્માન જળવાય. એનું સન્માન જળવાય એવી બેઠક વ્યવસ્થાનો જો ઉપયોગ કરીએ તો ઘણો ફાયદો થાય. ભૂખ્યા પેટે આપણે ત્યાં ઘણીવાર કહેવાય ભૂખ્યા પેટે ભજન પણ ના થાય, એમ ભૂખ્યા પેટે ક્યારેય ભણતર પણ ન ભણતર કરવું જોઈએ નહીં. પર્યાપ્ત માત્રામાં આવશ્યક એ ભોજન સાથે એ પરીક્ષા આપવા માટે બેસવું જોઈએ. જે વાંચીએ છીએ એનું સતત રટન. હું તો ઘણીવાર વિદ્યાર્થીઓને કહું લેખન, એ લેખન સૌથી વધારે સરસ થેરેપી એ સારા પર્સન્ટેજ લાવવા માટેની છે. આપણી જૂની કહેવત છે કે લખતા લઈયો થાય. જેટલું તમે વાંચો અને લખો એટલો તમારો મહાવરો વધારે કેળવાશે. અને હજી પણ સમય છે. જાહેર પરીક્ષા અત્યારે પ્રિલિમિનરી પરીક્ષાઓ ચાલી રહી છે, પરંતુ જાહેર પરીક્ષાઓ આવવામાં હજી સમય છે. તો વધુને વધુ લખવાનો આગ્રહ એ પણ વિદ્યાર્થીઓએ કરવું જોઈએ. વાંચન દરમિયાન અઘરા જે મુદ્દા હોય એ અઘરા મુદ્દાને અલગ તારવી આપણી શાળાના શિક્ષક પાસે જઈ એનું કેવી રીતે નિરાકરણ કરી શકાય, એને સરળતાથી કેવી રીતે રજૂ કરી શકાય, આ બાબત પણ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવી જોઈએ. વાંચન દરમિયાન મન સ્વસ્થ રહે. ગઈકાલે દેશના પ્રધાનમંત્રીશ્રીએ આખાએ દેશના જે છાત્ર છાત્રાઓને પરીક્ષા પે ચર્ચામાં સંબોધન કર્યું. એના અંદર એમણે કીધું કે રીલથી દૂર રહો. એક રીલ તમે જોશો, પછી બીજું રીલ, ત્રીજું રીલ, એમાં તમારો ટાઈમ ક્યાં કન્ઝ્યુમ થઈ જશે, કલાકોના કલાકો એના અંદર નીકળી જશે. એટલે સ્વસ્થ મન, એકદમ ફ્રી મન સાથે ભણવા માટે બેસવું જોઈએ. અને બને ત્યાં સુધી એ જે રમકડું જે છે જે આપણા જીવનના અંદર, સૌના જીવનના અંદર હાવી થઈ ગયું, એ રમકડું દૂર રાખીને અભ્યાસના અંદર બેસવામાં આવે તો અનેક ગણો ફાયદો હું માનું ત્યાં સુધી છાત્ર છાત્રાઓને થઈ શકે. સાહેબ, એક દર્શક મિત્ર પોતાના પ્રશ્ન સાથે આપણી સાથે જોડાયા છે બોટાદથી. જી, એમનો પ્રશ્ન જાણીશું. ધર્મેન્દ્રભાઈ છે બોટાદથી. હેલો. હાજી, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે સાહેબ. ફરી એમનો ફોન આવે એની રાહ જોઈએ. પણ ત્યાં સુધી ડૉક્ટર જગદીશભાઈ સાહેબ, આપને એક બીજો પ્રશ્ન કરવાનું મન થાય છે કે વિદ્યાર્થી અવસ્થા એ સુવર્ણકાળ છે એવું મનાય છે કે વિદ્યાર્થી અવસ્થા સુવર્ણકાળ છે અને આદર્શ વિદ્યાર્થીઓમાં કયા લક્ષણો હોવા જોઈએ એ વિશે જરા દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો. આદર્શ વિદ્યાર્થીમાં પણ બકુલભાઈ 5 લક્ષણો એ હોવા અનિવાર્ય છે. એક સંસ્કૃતનો શ્લોક છે, કાક ચેષ્ટા બક ધ્યાનમ ધ્યાન નિદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહ ત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. એટલે કે આવા 5 લક્ષણો એ આપણને ખબર છે. કાગડા માટે ઘણા બધા લોકો અનેક વિશેષણો વાપરતા હોય છે. કાગડો આકાશના અંદર ઉડતો હોય, એ ઉડતા ઉડતા પણ એની નજર એનો ખોરાક ક્યાં પડેલો છે એના ઉપર હોય છે. એમ વિદ્યાર્થી અવસ્થામાં પણ પોતાની નજર, અર્જુનને જે પક્ષીની આંખ દેખાઈ હતી એ પ્રકારનું લક્ષ્ય, જીવનના અંદર આગળ વધવા માટેનું લક્ષ્ય એ આ શ્લોકના અંદર જે કાગડાની પદ્ધતિ, જીવન પદ્ધતિ છે, એવી કાગડા જેવી જીવન પદ્ધતિ, આપણું લક્ષ્ય એ રીતે આપણે નિર્ધારિત કરવું જોઈએ. એટલે કાક ચેષ્ટા. બીજી બક ધ્યાન. તળાવમાં અને નદીઓમાં આપણે જોઈએ છીએ તો બતક એ એક પગ ઉપર સ્થિર ઊભો હોય છે
પરંતુ ધ્યાન માછલીના શિકાર ઉપર હોય છે. એમ વિદ્યાર્થીઓના જીવનમાં પણ આપણે નિર્ધારિત કરેલ ધ્યેય, એ નિર્ધારિત કરેલ ધ્યેય માટેનું ધ્યાન એકાગ્ર હોવું જોઈએ. આ બીજું લક્ષણ. ત્રીજું, શ્વાન નિંદ્રા. આપણે રસ્તે જતા હોઈએ અને શ્વાન એકદમ ગાઢ નિંદ્રામાં હોય, પરંતુ જેવા આપણે પસાર થઈએ છીએ એવું તરત જ શ્વાન ત્યાં આગળ જાગૃત થઈ જાય છે. એટલે નિંદ્રા પણ કેવી હોવી જોઈએ? એકદમ શ્વાન જેવી હોવી જોઈએ કે સહેજ કોઈ ક્યાંથી પસાર થયું અને આપણે જાગી જઈએ. એટલે સ્વપ્ન આપણા હકીકતમાં ફેરવવા માટે એકદમ જાગૃત અવસ્થા વિદ્યાર્થી જીવનના અંદર હોવી જોઈએ. ચોથું, અલ્પાહારી. મેં અગાઉના પ્રશ્નના જવાબમાં પણ કીધું, જરૂરી પોતાના માટે જરૂરી જે ખોરાક જે છે એ ખોરાક એ વિદ્યાર્થી અવસ્થાના અંદર અવશ્ય લેવો જ જોઈએ. ગઈકાલે દેશના પ્રધાનમંત્રીશ્રીએ પણ એક રમતગમતના સંદર્ભના અંદર પૂછાયેલા પ્રશ્નના અંદર જણાવ્યું કે સાઉન્ડ માઇન્ડ એન્ડ સાઉન્ડ બોડી. હું પણ વિદ્યાર્થીઓને ઘણીવાર મારા લાંબા વિદ્યાર્થી સાથેના સંબંધના અંદર કહેતો કે 3 બાબત વિદ્યાર્થી જીવનના અંદર મહત્ત્વની છે. એક, સારું રમવું, બીજું જમવું અને ત્રીજું ભણવું. રમશો તો તમને થાક લાગશે તો તમે સારું જમશો, સારું જમશો તો એનું સારું લોહી બનશે, અને સારું લોહી બનશે તો તમે સારું ભણી શકો. એટલે ત્રિસૂત્રી ફોર્મ્યુલા હું કાયમ વિદ્યાર્થીઓની વચ્ચે મૂકું: રમવું, જમવું અને ભણવું. એટલે ચોથું લક્ષણ, અલ્પાહારી. અત્યારે જે જંક ફૂડ જે આપણે ધારો કે વિદ્યાર્થી અવસ્થાના અંદર પરીક્ષાની તૈયારી કરતા હોય એનો આપણે લેવાનો આગ્રહ રાખીએ તો એ પાચન થવામાં પણ બકુલભાઈ તકલીફ કરતું હોય છે. એ પાચન કરવા માટે પણ તમારે વધારે નિંદ્રા લેવી પડે. હવે જે આપણા માટે અત્યારે જરૂરી નથી. આપણે ઓછી નિંદ્રા એટલે જે 6-7 કલાકનો સમય જે છે તો પૂરતી નીંદ. બાકી પણ જેવો તમે જંક ફૂડના ઉપર વધારે આગ્રહ રાખો તો એ તમારા ભણવાના સમયના અંદર તમને મુશ્કેલ. અને 5મું લક્ષણ જે છે ગૃહત્યાગી. ગૃહત્યાગી એટલે અત્યારે તો આમ તો જે આપણા શાસ્ત્રોના અંદર જે જોયું છે, લોકો ભણવા માટે આશ્રમોમાં જતા હતા. અત્યારે પણ ઘણા બધા આશ્રમમાં પણ આશ્રમ વ્યવસ્થાઓ પણ અત્યારે ઊભી થઈ રહી છે અને હોસ્ટેલ જીવનના અંદર પણ લોકો ભણતા હોય. એ આખો તમારો વિકાસ માટેનો એક નવો જ માર્ગ ખોલે છે. આવા 5 મહત્ત્વના લક્ષણો જો છાત્ર અવસ્થાના અંદર આપણી પાસે હોય તો ઘણું બધું સારું પરિણામ, આપણે અપેક્ષા મુજબનું પરિણામ મેળવી શકીએ. એક ઉદાહરણ અત્યારે મને ટાંકવાનું મન થશે કે એક છોકરો શેરીની લાઇટ હેઠળ ભણતો હતો, અભ્યાસ કરતો હતો, અને એક મહાશય એને જઈને કીધું કે આટલી બધી મહેનત કરે છે એના કરતાં કોઈ નોકરી કરી લે ને. ત્યારે જે બાળક, જે વિદ્યાર્થી ભણતો હતો એને એટલો સટીક મહાશયને જવાબ આપ્યો કે જો હું અત્યારે નોકરી કરી લઈશ તો મારી સાધનાનો, મારી કસોટીનો, મારી કઠણાઈનો એ મને અહેસાસ જ નહીં થાય. અને એ વિદ્યાર્થી લાંબા સમય પછી જાણીતા કેળવણીકાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બન્યા. એટલે વિદ્યાર્થી જીવનના અંદર બકુલભાઈ કમ્ફર્ટનેસ તરફ ઓછું લક્ષ આપવામાં આવે, થોડુંક કઠણાઈ તરફ વધારે લક્ષ આપવામાં આવે. માતા પિતાઓએ પણ બહુ કમ્ફર્ટ ઝોન વિદ્યાર્થીઓને આપવો જોઈએ નહીં, થોડુંક કસાય એવા પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવું જોઈએ તો ચોક્કસ એ એના અપેક્ષિત પરિણામના સુધી પહોંચી શકે. આપે માતા પિતાની વાત કરી ત્યારે એક વાત એ પણ કરીશું કે જ્યારે પરીક્ષામાં ધ્યાનમાં લઈને મા બાપ પણ બાળકોની એકબીજા સાથે સરખામણી કરતા હોય છે, એ પણ બાળકને મૂંઝવે છે. જી, અને સરખામણી કેટલી યોગ્ય, શું કહેશો આપ? 29મી તારીખે એટલે ગઈકાલે જી જે પ્રધાનમંત્રી શ્રી સમક્ષ જે પરીક્ષા પે ચર્ચાના અંદર પ્રશ્નો જે આવ્યા એ પ્રશ્નોના અંદર આવો પણ એક પ્રશ્ન આવ્યો હતો. જી, પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ જ સુંદર જવાબ એના આપ્યા કે ઘણીવાર માતા પિતા 2 દીકરીઓની વચ્ચે, દીકરા દીકરીની વચ્ચે, 2 દીકરાની વચ્ચે એ સરખામણી કરતા હોય છે, અને એ સરખામણી એના લીધે બાળકના અંદર લઘુતાગ્રંથિનું નિર્માણ થતું હોય છે. એટલે એનાથી માતા પિતાએ દૂર રહેવું જોઈએ. એવા પ્રકારની ખૂબ જ સુંદર વાત
ગઈકાલે દેશના પ્રધાનમંત્રીશ્રીએ એ પોતાના પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમ દરમિયાન કરી. એક વિદ્યાર્થીએ પણ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે અમે છાત્રો જે ભણતા હોઈએ પાસે એ મિત્ર જે હોય મિત્રની વચ્ચે ઘણીવાર સ્પર્ધા અને સ્પર્ધા એ દ્વેષમાં ઘણીવાર પરિણમતી હોય છે. તો એ વખતે પણ પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ જ સારો જવાબ આપ્યો છે. હું રિપીટ કરીશ કે છાત્ર એ બીજા છાત્રની સ્પર્ધા નહીં કરવી જોઈએ, પણ છાત્રએ ધારો કે એને 95 માર્ક આવ્યા 100માંથી, તો 55થી વધારે મારા માર્ક્સ કેવી રીતે આવે એના અંદર પડવું જોઈએ. એટલે બિનજરૂરી સ્પર્ધાથી દૂર રહેવા માટેની પણ એમને તકો કરી હોય. એટલે માતા પિતાને આપના માધ્યમથી, ડીડી ગિરનારના માધ્યમથી હું પણ એક શિક્ષણ સાથે સંકળાયેલા એક વ્યક્તિ તરીકે કહું કે કમ્પેરિઝન કરવાની છોડી દો. બાજુવાળાના દીકરાને આટલા ટકા આવ્યા, એને અહીંયા એડમિશન મળ્યું, તને કેમ નથી મળ્યું, તું ભણતો નથી, આવી બધી વાતો કરવાથી હવે દૂર રહેવાનો સમય આવી ગયો છે. કારણ કે દરેક બાળક એનું ભવિષ્ય ક્યાં એને કેવી રીતે નિર્માણ કરવું છે એના માટે હવે સજાગ થતો હોય છે. જી, એટલે એનામાં રહેલી જે ગુણો છે એને કેળવવાનો અને એને ખીલવવાનો સમય આપવો જોઈએ એને. જી જી સાહેબ, આપણે ચર્ચા ચાલુ રાખીશું. મિત્રો, સ્વસ્થ રહી એક્સપર્ટની વાત સાંભળતા રહીશું, સંપર્કમાં જ રહીશું. અત્રે એક નાનકડો વિરામ લઈશું, પુનઃ પાછા મળીશું. યુનેસ્કોએ ગરબાનો સમાવેશ કરીને ગરબાનું ગૌરવ તો વધાર્યું જ, પણ મને એક ગુજરાતી તરીકે એવું લાગે કે ગરબાએ યુનેસ્કોનું ગૌરવ વધાર્યું. कार्यक्रम कृषि दर्शन फोन इन लाइव बुधवार साँझे 5:30 वागे मात्र डीडी गिरनार पर. મોતી ગોત્યા ન મળે સરોવર માન સુકાય, જાદવ હંસ નો જાય છોડીને કાંઠો સાંભળા. કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે, મેહુલો કરે કલજો, મેહુલો કરે કલજો, લોલે ઘડાયેલ બોલે ચોટીલા વાળી ચંડી ચામુંડા બોલાવે તમને બા, ઓ માં બોલાવે તમને બા. નિહાળો ડાયરાની રમઝટ સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 વાગે, પુનઃ પ્રસારણ બપોરે 12 વાગે. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. આપને આવકારીએ છીએ. પરીક્ષા પે ચર્ચા એ વિષય પર આપણું માર્ગદર્શન કરી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડૉક્ટર જગદીશ ભાવસાર સાહેબ.
તો આવો ભાવસાર સાહેબ પાસેથી વધુ કંઈક જાણીએ અને જ્ઞાન મેળવીએ કે ભાવસાર સાહેબ, પરીક્ષા દરમિયાન તણાવ દૂર કેવી રીતે કરવો જોઈએ? એક તણાવવાળું વાતાવરણ જોવા મળે છે, તો કઈ રીતે દૂર કરી શકાય? જો ગઈકાલે પરીક્ષા પે ચર્ચાના પ્રધાનમંત્રીશ્રીના મહત્વના કાર્યક્રમના અંદર એક સંગીત શિક્ષકે આવો પ્રશ્ન પૂછ્યો હતો કે સંગીત કેવી રીતે તણાવમુક્ત કરી શકે. ત્યારે સુંદર જવાબ પ્રધાનમંત્રીશ્રી આપ્યો કે સંગીત સ્વયં એ છાત્રને તણાવમાંથી મુક્ત કરી શકે. પણ આપે પ્રશ્ન પૂછ્યો તો છાત્રાઓને હું જણાવીશ કે યોગ્ય સમયે જે પણ પેપર હોય એ પેપરનું સઘળું કામ એ આપણે પૂરું કરી નાખવું જોઈએ. એટલે પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલાં 1 કલાક તો એકદમ ફ્રી દરેક છાત્રએ થઈ જવું જોઈએ. હવે ક્યારે છાત્ર ફ્રી થઈ શકે? તો પરીક્ષાના અંદર જે પ્રશ્નપત્ર આવવાનું છે એ પ્રશ્નપત્ર જેવા જ પ્રશ્નપત્ર બકુલભાઈ પરીક્ષાના અગાઉ લખી નાખ્યા હોય તો બિલકુલ તણાવમુક્ત રહીને પરીક્ષા આપી શકાય. મેં અગાઉ પણ કીધું એ ફરીથી સૌ વિદ્યાર્થીઓને જણાવું કે વધુને વધુ પેપર લખજો. આજથી પ્રિલિમ પરીક્ષા કેટલીક શાળાઓના અંદર એટલે મોટાભાગની શાળાઓના પ્રારંભ થઈ જાય. તો આ પ્રિલિમિનરી પરીક્ષા પૂરી થાય આજથી બરોબર 41 દિવસ પછી ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા યોજાવાની. તો 41 દિવસ આ પરીક્ષા પૂરી થાય પછીનો જે દિવસ સમયગાળો લગભગ 30 દિવસનો તમને ફ્રી મળશે. આ 30 દિવસના સમયગાળાના અંદર દરેક વિષયના મહત્ત્વના જે દરેક વિષય છે એના ઓછામાં ઓછા 5 પેપર તમે જો લખી નાખશો તો પરીક્ષા ખંડના અંદર બિલકુલ નિર્ભીકપણે કોઈ પણ જાતના તણાવ વગર તમે તમારા પેપરના અંદર સારામાં સારું 70, 75, 80, 85 અને એનાથી પણ વધારે માર્ક્સનું પરફોર્મન્સ કરી શકશો. ભૂતકાળમાં જ્યારે બોર્ડમાં પ્રથમ 10 ક્રમાંકના ફોટા જ્યારે છપાતા હતા ત્યારે મને યાદ છે કે અમદાવાદની 1-2 સ્કૂલો એવી કે જે પ્રિલિમ પરીક્ષા પણ 2 વાર લે અને બાળકોને પેપર જ લખવાનો આગ્રહ રાખે. પેપર લખવાના આગ્રહથી બકલુભાઈ શું થાય કે કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાશે, કેટલા માર્કનો પ્રશ્ન પૂછાયો છે, એ પ્રશ્ન જે છે એના માટેનો અપેક્ષિત જવાબ કેટલો હશે, આ બધું જ સતત દ્રઢીકરણ એ છાત્રના જીવનના અંદર થઈ જતું. એટલે ક્યારે એ વિદ્યાર્થીઓ જે લોકો સતત પેપર લખતા હતા અને બોર્ડના અંદર પછી જ્યારે 1 થી 10 ક્રમાંક આવતા હતા તો 6-7 બાળકો એ શાળાના તમને જોવા મળે. એટલે પેપર લખવાનો મહાવરો એ તણાવમુક્ત થવા માટેની બેસ્ટ થેરપી, શ્રેષ્ઠ થેરપી છે એ આપ સૌ છાત્રાને હું જણાવવા માગું છું. જી સાહેબ, આપે કહ્યું એમ જ્યારે તણાવ દૂર થાય ત્યારે આત્મવિશ્વાસ બી દૃઢ થઈ જાય. તો પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલાં આત્મવિશ્વાસ કેટલો જરૂરી, શું કહેશો આપ? એક સરસ મજાની હિન્દી પંક્તિ છે, જી, કોશિશ કરને વાलों की कभी हार नहीं होती, कुछ करे बिना जय जयकार નહીં હોતી. આવા આત્મવિશ્વાસ સાથે હું કરીશ જ, મારાથી જ થઈ શકે, કેમ ના થઈ શકે. ઘણા બધા વિદ્યાર્થીઓ બિલકુલ બી એવા હોય છે કે જે પોતાના ભણવાના ટેબલ ઉપર મેથ્સના અંદર 100માંથી 100, સાયન્સના અંદર 100માંથી 95, સમાજ વિદ્યાની અંદર 100માંથી 90 આવું લિસ્ટ બનાવીને મૂકતા હોય છે અને એને આનુષંગિક તૈયારી કરતા હોય છે. અને જ્યારે બોર્ડની પરીક્ષા પૂરી થઈ જાય અને મે જૂનના અંદર એનું પરિણામ આવે ત્યારે એ જે એને ટાર્ગેટ રાખ્યો હોય એની નજીક જ એના માર્ક આવતા હોય છે. એટલે મનુષ્ય, આપણે તો આખા એ રાજ્યના અંદર શિક્ષણ સંસ્થાઓના અંદર જે રીતે એકદમ બધા લોકોને આત્મસાત થઈ ગયું છે, એ ધરતી કી શાન તું એ પ્રભુ કી સંતાન, તેરી મુઠ્ઠીઓ મેં બંધ તૂફાન હે, મનુષ્ય તું બડા મહાન હે. દરેકના અંદર પાવર હાઉસ જેટલી શક્તિ ભગવાને આપી છે. જે વિદ્યાર્થી ધારે એ કરી શકે છે. આજના દિવસે મેં કીધું એમ 41 દિવસ પછી પરીક્ષા છે, આજે નક્કી કરે કે મારે પરીક્ષાના અંદર આ પ્રકારનું પરફોર્મન્સ કરવું, આખી વ્યવસ્થા તમે ત્યારે આખું પરીક્ષાનું માળખું પણ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડે એકદમ વિદ્યાર્થીઓને અનુકૂળ થાય એ પ્રકારનું કર્યું છે. ત્યારે જે પણ પ્રકારનું
પરીક્ષાના અંદર પ્રશ્નપત્ર આવશે, હું એને સારામાં સારી રીતે પાર કરીશ. હું વિદ્યાર્થીઓને ઘણીવાર કહું કે મુઠ્ઠીઓ મેં બંધ તુફાને, પણ મુઠ્ઠીઓને બંધ તુફાને એમાં પેન પકડવી પડે, સતત એ લખવાનો ભણવાનો મહાવરો કેળવો પડે, તો મુઠ્ઠીઓમાં બંધ તુફાન જેને જે તમારે જે સિદ્ધિ હાંસલ કરવી હોય એ તમે એનાથી હાંસલ કરી. એટલે મુઠ્ઠીમાં બંધ તુફાન જે પેન પકડો અને સારામાં સારું લખવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન જે છે એ પ્રશ્નનો કયો પ્રોપર જવાબ આવે એ પણ તમે ઘણીવાર 2 માર્ક્સના અંદર પ્રશ્ન પૂછેલો હોય અને તમે બિનજરૂરી 3 માર્ક્સ એનાથી વધારે માર્ક્સનું લખાણ લખો તો તમારા માટે સમય કપાય છે અને પાછળ તમારા માટે એક પ્રશ્ન રહી જાય જે તમને નુકસાન કરે. આવું થવું જોઈએ નહીં અને એના માટે જ સતત પેપરો લખવાનો આગ્રહ રાખવો જોઈએ. એને દરેકે સમજવું જોઈએ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. બિલકુલ. તો પહેલેથી જ તૈયારી કરી, છેલ્લે ઘડીએ નહીં એમ. જી સાહેબ, આજના વિષય સંદર્ભમાં જાહેર પરીક્ષા માટે આપનો વિદ્યાર્થીઓ માટે શું સંદેશ છે? સૌ વિદ્યાર્થીઓ, આ પરીક્ષા જે છે એ જાહેર પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. એ લક્ષ્ય સાથે મેદાનના અંદર ઉતરે, સફળતા એમના ચરણ 100% ચૂમશે અને પરીક્ષા એને સાહજિકતાથી પરિવાર અને બાળક પોતે સાહજિકતાથી લઈ પોતાનો સારામાં સારો દેખાવ કરવા માટે જાય એવી શુભકામના. જી સાહેબ, આપે અત્રે ઉપસ્થિત રહીને દર્શક મિત્રોને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને માન્ય પ્રધાનમંત્રીએ પણ કહ્યું અને ડૉક્ટર જગદીશ ભાવસાર સાહેબે પણ કહ્યું એ રીતે મિત્રો, જીવન પરીક્ષાઓથી ભરેલું છે. ડરો નહીં, નિડર બનો, ચિંતા ન કરો, ચિંતન કરો, મનન કરો, મનથી મુક્ત રહો, પરીક્ષા આપતા પહેલાં હસતા રહો અને સ્વસ્થ રહો, સકારાત્મક વિચારો રાખો, પડકારોનો સામનો કરતા શીખો, તણાવને સહન કરી એના પર વિજય મેળવતા શીખો. એ જ અભ્યર્થના. નમસ્કાર.